માયાભાઈ આહિરનો પુત્ર જયરાજ આહિર જેલ મુક્ત। નવનીત બાલદિયા હુમલા કેસમાં જયરાજ આહિરને જામીન મળી ગયા છે। શરતી જામીન મળતા જયરાજ આહિર ભાવનગર જિલ્લા જેલ મુક્ત થયા। જેલમાંથી બહાર આવતા સમયે જયરાજના હાથમાં ભગવદ્ ગીતા જોવા મળી। જયરાજ આહિરના હાથમાં જોવા મળી ભગવદ્ ગીતા। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ ફોનલાઈન ઉપર જોડાયા છે। પાર્થ, અગાઉ પણ માયાભાઈ પણ એક સંબોધનમાં ભગવદ્ ગીતાનો ઉલ્લેખ કરી ચૂક્યા છે અને હવે જયરાજ આહિર જ્યારે જેલમાંથી બહાર આવે છે એમના હાથમાં પણ ભગવદ્ ગીતા। શું વિગતો આ કેસમાં પ્રાપ્ત થઈ રહી છે? જી બિલકુલ, જણાવી દો, આજે જયરાજ આહિર છે તેમને 14 દિવસ બાદ જેલમાંથી મુક્ત થયા છે। જે પ્રમાણે નવનીત બાલદિયા ઉપર જે હુમલાની ઘટના બની હતી અને તેને લઈને 29 ડિસેમ્બરના રોજ બગદાણા પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો, જેમાં મુખ્ય ષડયંત્રકાર તરીકે જયરાજ આહિરનું નામ ખુલ્યું હતું અને આખરે આજથી 14 દિવસ પહેલા જયરાજ આહિરની ધરપકડ છે તે એસઆઈટી દ્વારા કરવામાં આવી હતી। પરંતુ આજે મવા કોર્ટ દ્વારા આજે જયરાજ આહિર છે તેમને જેલ મુક્ત કરવામાં આવ્યા છે અને શરતી જામીન મેળ્યા છે। જો કે તેમાં વિવિધ પ્રકારની શરતો પણ છે, પરંતુ જ્યારે જયરાજ આહિર છે તેઓ ભાવનગર જિલ્લા જેલમાંથી બહાર નીકળ્યા હતા ત્યારે તેમના હાથમાં ભગવદ્ ગીતાનું પુસ્તક હતું અને તેમના દ્વારા સ્પષ્ટ સંદેશો આપ્યો હતો। જે પ્રમાણે પુસ્તક લઈને તેઓ બહાર આવ્યા હતા અને થોડા દિવસ પહેલા પણ માયાબા આહિરનો એક પ્રોગ્રામ હતો જેમાં સમૂહ લગ્નની અંદર તેમને ભગવદ્ ગીતાનો પણ ઉલ્લેખ કર્યો હતો। જે પ્રમાણે જયરાજ આહિર હાલ જેલમાંથી મુક્ત થયા છે અને તેના વિડીયો છે તે પણ બહાર આવ્યા છે, પરંતુ આ કેસ છે તે હવે આગળ ચાલશે અને ત્યારે શું નિર્ણય આવી શકે છે અથવા તો શું થઈ શકે છે તે આવનારા દિવસોની અંદર જ ખબર પડી જશે। આભાર પાર્થ, વિગતો આપવા માટે।